રોજ રોજ સવારના નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં શું આપવું ને એ મોટો પ્રોબ્લેમ હોય છે. તો મારી પાસે આટલી દૂધી હતી, તો દૂધી અને રવાનો ઉપયોગ કરીને મેં આજે મસ્ત મજાના ઢોકળા બનાવ્યા. આ ઢોકળા બનાવવામાં સરળ છે. આથો લઈ આવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ 15 મિનિટમાં બનાવી શકો છો. સાથે ખાવામાં સ્વાદિષ્ટ, પોચા અને હેલ્ધી છે. ઘરમાં નાનું બાળક હોય કે મોટા વડીલ એ આરામથી ખાઈ શકે છે. તો જો હજુ સુધી તમે આ ઢોકળા ટ્રાય નથી કર્યા ને, તો એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ દૂધી થાય એટલો દૂધીનો કટકો લેવાનો છે. દૂધીની છાલ છોલી લીધી છે અને ચીઝની ખમણીથી એકદમ ઝીણી ખમણી લેવાની છે. અથવા તો જો તમારે ખમણવી ના હોય તો પેસ્ટ પણ બનાવી શકાય. તો મેં એકદમ ઝીણું ખમણ થાય એટલે ચીઝની ખમણીથી ખમણી લીધી છે. હવે આ અડધો કપ જેવી દૂધી થઈ છે. હવે એમાં અડધો કપ જેવું દહીં ઉમેરવાનું છે. તો અહીંયા મેં મીડિયમ ખાટું દહીં લીધું છે. આ દહીંને દૂધી સાથે જ ઉમેરી મિક્સ કરી દઈશું. અહીંયા દહીં કેટલું ખાટું લેવું એ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. તો વિસ્કરથી દૂધી અને દહીંને એક રસ કરી લઈશું. તીખાશ માટે હું 2 મરચી ઉમેરીશ. આ તીખી મરચીને મેં પીસીને એના આઈસ ક્યુબ બનાવી લીધા હતા, એટલે જ્યારે જરૂર પડે ત્યારે હું યુઝ કરું છું. એ દૂધી અને દહીં સાથે એકદમ મિક્સ થઈ જશે. ત્યારબાદ આમાં રવો ઉમેરવાનો છે. તો મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ રવો ઉમેરીશું અને એને મિક્સ કરીશું. હવે દૂધીમાં રહેલું પાણી અને દહીંમાં રહેલું પાણી રવો છે એ એબ્ઝોર્બ કરવા લાગશે, તો એના માટે રેસ્ટ આપવાનો છે. તો 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું. ત્યારબાદ આમાં બધા મસાલા કરી લઈશું. હવે 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આમાં આદું છીણીને ઉમેરવાનું છે. ઢોકળામાં આદુ મરચાંનો ટેસ્ટ વધારે સારો લાગે છે, એટલે અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું ખમણી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. હજુ આ બેટરમાં આપણે પાણી નથી ઉમેર્યું, એટલે જે દૂધીનું પાણી હતું અને દહીંમાં જે રહેલું પાણી હતું એ રવાએ એબ્ઝોર્બ કરી લીધું છે. એટલે હજુ આમાં પાણી ઉમેરવું પડશે, કારણ કે બેટરની કન્સિસ્ટન્સી છે એ થોડી થીક લાગી રહી છે. ઢોકળા પોચા, સોફ્ટ અને જાળીદાર બને એ બધો આધાર બેટર ઉપર રહેલો છે. જો બેટર એકદમ જાડું થીક હશે તો ઢોકળા કડક અને જાડી નહીં પડે, પણ જો બેટર ઢીલું હશે તો ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં મેં 5 ચમચી જેવું પાણી ઉમેરી બેટરમાં મિક્સ કરી લઈશું. હવે અહીં બેટરની કન્સિસ્ટન્સી બરોબર છે. હવે જે વાસણમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ. તો મેં એક મોટું કેક ટીન લીધું છે, એમાં તેલ ઉમેરીને ગ્રીસ કરી લઈશું, જેથી ઢોકળા બની જાય પછી કાઢવામાં સરળતા રહે. સાથે મેં ઢોકળિયામાં પાણી મૂકી ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. હવે ઢોકળા સરસ ફૂલે એ માટે બેકિંગ સોડા ઉમેરવાનો છે. તો 5 ચમચી જેવો બેકિંગ સોડા સાથે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું અને સોડા ઉપર 1 ચમચી જેવું પાણી ઉમેરીશું, જેથી સોડા એક્ટિવેટ થાય અને તરત મિક્સ થઈ જાય. હવે વિસ્કરની મદદથી બેટરને મિક્સ કરી લઈશું. થોડી વારમાં જ બેટર છે એ ફૂલી જશે. ત્યારબાદ તરત જ જરાય વાર ન લગાડતા આ બેટરને કેક ટીનમાં ઉમેરી દેવાનું છે. બેટરને થોડું થપથપાવી લઈશું એટલે સરસ સેટ થઈ જાય. હવે આ બેટર ઉપર ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ચીલી ફ્લેક્સ ના હોય તો લાલ મરચું પણ ઉમેરી શકાય, પણ મારી પાસે ચીલી ફ્લેક્સ પડ્યા હતા એટલે હું ઉમેરી રહી છું. એનાથી દેખાવ બહુ સરસ લાગશે. હવે અહીં ઢોકળિયામાં પાણી ગરમ થઈ ચૂક્યું છે, તો કેક ટીનને એમાં રાખી દઈશું. ઢોકળિયાનું પાણી એકદમ ગરમ થઈ ગયું હોય ને ત્યારે જ કેક ટીનને રાખવું, એટલે ઢોકળા એકદમ સરસ ફૂલે. હવે 10 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ કરીશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા એકદમ ફૂલી ગયા છે. ચપ્પાથી ચેક કરીએ છીએ તો ક્લીન બહાર આવે છે. તો ઢોકળા અહીં રેડી છે. હવે ગેસ બંધ કરી દઈશું અને ઢોકળાને ઢોકળિયામાંથી કાઢી ઠરવા દઈશું. અહીં તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે. હવે ઢોકળા સરળતાથી નીકળે એટલે થોડા ઘણા ઠરવા દેવાના, ત્યારબાદ જ એમાંથી કાઢવાની કોશિશ કરવાની. અત્યારે વરાળ નીકળતા છે, પણ થોડા હાથેથી અટકી શકાય એવા ઠંડા થઈ જાય ત્યાં સુધી એને રહેવા દઈશું. હવે ઢોકળા થોડા ઘણા ઠરી ગયા છે. હવે આ ઢોકળાને બહાર કાઢવા માટે પહેલાં સાઈડમાંથી ચપ્પાને ફેરવી લઈશું, જેથી આસાનીથી બહાર નીકળી જાય. ત્યારબાદ એક ડીશ લઈને એમાં કેક ટીનને ઊંધું વાળી થોડું થપથપાવીશું, એટલે ઢોકળા તરત જ બહાર આવી જશે. નીચે તેલ લગાડ્યું હતું એટલે વાર નહીં લાગે, તો તરત જ ઢોકળા ડીશમાં આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો ઢોકળા કેટલા સરસ ફૂલ્યા છે, એકદમ લચીલા બન્યા છે, સાથે ખાવામાં એકદમ પોચા છે. હવે ઢોકળાની સાઈડ ચેન્જ કરી લઈશું અને કટ લગાવીશું.
ચપ્પાથી કટ કરતી વખતે પણ ઢોકળા ચપ્પામાં ચોટશે નહીં એ રીતના સ્ટીમ થઈ ગયા છે, સરસ કૂક થઈ ગયા છે. તો હવે એને ચોરસ ટુકડામાં કાપી લઈશું. આ ઢોકળામાં આથો લઈ આવવાની પણ ઝંઝટ નથી કરવી પડતી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. અને દૂધી ઉમેરી છે એટલે એકદમ પોચા બન્યા છે. તો હવે આમાં એક વઘાર કરી લઈએ. તો 5 ચમચી જેવું તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ મૂકીશું. તો 5 ચમચી જેવી રાઈ ગરમ થઈ જાય એટલે થોડી એવી હિંગ મૂકીશું. વઘારમાં મૂકવા માટે મેં એક નાના મરચાંને ઝીણું સમારી રાખ્યું હતું, એ પણ ઉમેરી દઈશું અને 8થી 10 લીમડાના પાન ઉમેરી ગેસને બંધ કરી દઈશું. મરચાં બરોબર સતળાઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું અને હવે આ વઘારને ઢોકળા ઉપર રેડી દઈશું. છેલ્લે લીલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આ રવા અને દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. સાથે મેં લાલ મરચાંની ચટણી પણ પીરસી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ઢોકળાની રેસીપી કેવી લાગી? તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.